મારા પતિના ગયા પછી સૌથી પહેલાં લોકોએ મને એ જ કહેવાનું શરૂ કર્યું હતું કે હવે મારે એકલા ન રહેવું જોઈએ। કોઈ કહેતું કે આ ઉંમરે એકલા રહેવું યોગ્ય નથી, કોઈ કહેતું મુંબઈમાં કોણ કોનું છે, પડી બળી ગયા તો કોને ખબર પડશે। અને મારો દીકરો રાકેશ તો જાણે આ વાત પર અડી જ ગયો હતો કે મમ્મી બસ થઈ ગયું, હવે એ જૂનું ઘર સાચવવાની કોઈ જરૂર નથી, તમે અમારી સાથે ચાલો। હું એ સમયે 68 વર્ષની હતી, એટલી ઘરડી પણ નહોતી કે પોતાનું પાણી જાતે ન લઈ શકું અને એટલી યુવાન પણ નહોતી કે દરેક વાત પર દુનિયા સાથે લડતી ફરું। મારા પતિને ગુજરી ગયાને માંડ 4 મહિના થયા હતા। અમારું જૂનું ઘર કાવલીની એક ઇમારતમાં હતું, જ્યાં અમે લગભગ 30 વર્ષ રહ્યા હતા। એ જ રસોડું, એ જ બારી, એ જ નાની એવી બાલ્કની, જ્યાં મારા પતિ સાંજે ખુરશી નાખીને અખબાર વાંચતા હતા। તેમના ગયા પછી એ ઘરમાં આવાજો ઓછા થઈ ગયા હતા, પણ યાદો નહીં। છતાં રાકેશ રોજ ફોન કરતો કે મમ્મી ક્યાં સુધી એકલા રહેશો, નેહા પણ કહી રહી છે કે તમે આવી જાઓ। નેહા મારી વહુ હતી, લગ્નને લગભગ 12 વર્ષ થઈ ગયા હતા। પહેલા અમારો સંબંધ બહુ ખરાબ નહોતા, બહુ સારા પણ નહોતા, પણ ઠીક હતા। તહેવારો પર મીઠાઈ, જન્મદિવસ પર ફોન, ક્યારેક સાથે જમવાનું, જેટલું આજકાલ શહેરોમાં સાસુઓ નિભાવી લે છે એટલું અમે પણ નિભાવી રહ્યા હતા। જ્યારે હું તેમના નવા એપાર્ટમેન્ટમાં રહેવા પહોંચી તો પહેલાં 2 અઠવાડિયા તો મને લાગ્યું કે કદાચ મેં સાચો નિર્ણય લીધો છે। તેમનું ઘર ઊંચી ઇમારતમાં હતું, નીચે સુરક્ષાવાળો બેસતો હતો, લિફ્ટ હતી, કરિયાણાની દુકાન નજીક હતી। રાકેશ સવારે વહેલો નીકળી જતો અને અવારનવાર રાત્રે 8-9 વાગ્યે પાછો ફરતો। નેહા ઘરથી જ કામ કરતી હતી। તે શરૂઆતમાં મારી સાથે ખૂબ પ્રેમથી બોલતી, મમ્મીજી તમે કંઈ જ ના કરો, બસ આરામ કરો। હું પણ કોશિશ કરતી કે તેમની ઘરની રીતભાતમાં દખલ ન કરું। મને ખબર હતી કે નવી પેઢીની દરેક વાતમાં ટોકવી પસંદ નથી હોતી। શાકમાં મીઠું ઓછું હોય તો ચૂપ, બાળક મોડે સુધી મોબાઈલ જુએ તો ચૂપ, રસોડામાં વાસણો ઊંધા મૂક્યા હોય તો પણ ચૂપ। મેં મારી જાતને સમજાવી લીધી હતી કે આ મારું ઘર નથી, દીકરાનું ઘર છે। પરંતુ ધીમે ધીમે મને મહેસૂસ થયું કે નેહાનું તમે આરામ કરો એ અસલમાં તમે કંઈ જ ના કરો નહોતું। તેનો અર્થ એ હતો કે તમે કંઈ નક્કી ના કરો। એક દિવસ મેં કહ્યું કે હું નીચે પાર્ક સુધી થોડું ફરી આવું। તેણે તરત કહ્યું, અરે મમ્મીજી એકલા? ના, લિફ્ટમાં ચક્કર આવી ગયા તો? મેં હસીને કહ્યું, મને કોઈ ચક્કર નથી આવતા। તેણે પણ હસીને કહ્યું, તો પણ હું સાંજે નવરી થાવ ત્યારે જઈશું। સાંજ પડી તે ન ગઈ। બીજી સવારે મેં મુખ્ય દરવાજા પાસે ચાવી શોધી, જ્યાં રાકેશ અવારનવાર મૂકતો હતો। ચાવી નહોતી। મેં પૂછ્યું, નેહા બહારવાળી ચાવી ક્યાં છે? તે રસોડામાંથી બોલી, મારી પાસે છે, એક મને આપી દે। તેણે પાછળ ફરીને જોયું, 2 સેકન્ડ બસ મને જોતી રહી, પછી બોલી, મમ્મીજી તમે કહીને જતા જાઓ ને, આમ પણ નીચે ખૂબ લપસણો રહે છે। મને થોડું ખરાબ લાગ્યું, પણ મેં કંઈ ન કહ્યું। વિચાર્યું કે ચિંતા કરતી હશે। થોડા દિવસ પછી હું જાતે નીચે ગઈ। નેહા નહાઈ રહી હતી અને દરવાજો ખુલ્લો હતો। નીચે ઇમારતમાં આંગણામાં 5-6 સ્ત્રીઓ બેઠી હતી। હું પણ થોડીવાર બેસી ગઈ। પાછા ફરતી વખતે સુરક્ષાવાળાએ મને રોકીને ખૂબ સંકોચથી કહ્યું, માતાજી મેડમે કહ્યું હતું કે તમે એકલા બહાર નીકળો તો એકવાર ઉપર જણાવી દો। મેં પૂછ્યું, કેમ? તે બિચારો ગભરાઈ ગયો। એમને એમ જ સુરક્ષા માટે। મેં ઉપર આવીને નેહાને પૂછ્યું તો તેણે કહ્યું કે મેં બસ કહ્યું હતું કે ધ્યાન રાખે, તમે વાતને ખોટી રીતે લઈ રહ્યા છો। મેં ફરી કંઈ ન કહ્યું। હું કદાચ એ સમયે પણ મારી જાતને એ જ સમજાવી રહી હતી કે નવી ઇમારત છે, નવો માહોલ છે, સાવધાની રાખતી હશે, પરંતુ સાવધાની અને નિયંત્રણમાં ફરક ખૂબ નાનો હોય છે અને જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધી માણસ પોતાની જ આદતો ભૂલવા લાગે છે। મારી પાસે એક સ્માર્ટફોન હતો જે મારી દીકરી અનન્યાએ મને આપ્યો હતો। તે લંડનમાં રહેતી હતી। ફોન આપતી વખતે તેણે મને એક વસ્તુ શીખવી હતી, મમ્મી આ કેમેરા અહીં દબાવો એટલે ફોટો થઈ જશે, આ અવાજવાળું બટન આનાથી મેસેજ રેકોર્ડ કરવાનો, અને આ વિડીયો કોલ। હું પહેલાં ચીડાતી હતી, કહેતી કે મારે આ બધું નથી શીખવું। તે હસતી કે શીખી લો, પછી મને આભાર કહેશો। તેણે ફોનમાં કંઈક એવી વ્યવસ્થા પણ કરી હતી કે ફોટાઓ આપમેળે સુરક્ષિત થતા રહે। એ સમયે મેં ધ્યાન જ નહોતું આપ્યું। તેણે કહ્યું હતું કે ફોન ખોવાઈ પણ જશે તો ફોટા નહીં જાય। મેં બસ એટલું સમજ્યું હતું કે કોઈ વાદળ જેવી વસ્તુ છે જેમાં બધું રહે છે। મને ટેકનોલોજીનું બહુ જ્ઞાન નહોતું, પણ મને એટલું આવડતું હતું કે મારી દીકરીને અવાજ મોકલી શકું, અને એ જ ધીમે ધીમે મારી સૌથી મોટી રાહત બની ગઈ। હું રોજ સાંજે તેને 2-3 મિનિટનો ફોન કરતી। તે પૂછતી, મમ્મી જમી લીધું? હું કહેતી, હા, નીચે ગયા હતા। હું કહેતી, ના, આજે મન નહોતું। સાચું એ હતું કે ઘણા દિવસો સુધી મારી પાસે ચાવી જ નહોતી હોતી। શરૂઆતમાં હું અનન્યાને કંઈ કહેતી નહોતી। મને ડર હતો કે તે દૂર બેઠી પરેશાન થશે, અને ભારતના ઘરોમાં એક ઉંમર પછી માતાઓ એક અજીબ કામ કરવા લાગે છે, પોતાના બાળકોને સાચું જણાવવાને બદલે તેમને બચાવવા લાગે છે। બાળક 40 વર્ષનું થઈ જાય તો પણ આપણે વિચારીએ છીએ કે આને શા માટે પરેશાન કરવો। એક બપોરે હું મારા રૂમમાં હતી, લગભગ 1:30 વાગી ગયો હતો। મને ભૂખ લાગી હતી। મેં નેહાને કહ્યું, બેટા ખાવાનું પીરસી દે। તેણે લેપટોપ પરથી નજર હટાવ્યા વગર કહ્યું, બસ 10 મિનિટ। અડધો કલાક વીતી ગયો। પછી 1 કલાક, 2:30 વાગ્યે હું બહાર આવી તો રસોડામાં થોડા ચોખા અને દહીં રાખેલા હતા। મેં પૂછ્યું, શાક? તેણે કહ્યું, પૂરું થઈ ગયું। તમે પહેલાં કેમ ન જમી લીધું? મને અજીબ લાગ્યું। મેં કહ્યું, મેં તો તને પૂછ્યું હતું ને? તે તરત બોલી, મમ્મીજી હું કામમાં હતી, મને દરેક વાત યાદ નથી રહેતી। એ રાત્રે રાકેશ આવ્યો તો તેના માટે તાજી રોટલી, દાળ અને પનીર બન્યા। હું ચૂપચાપ જોતી રહી
કોઈને કદાચ લાગે કે આમાં શું મોટી વાત છે, એક દિવસ શાક ન મળ્યું, પરંતુ જે લોકો વડીલો સાથે રહે છે તેમને એક વાત યાદ રાખવી જોઈએ કે અપમાન હંમેશા ગાઢથી શરૂ નથી થતું. ક્યારેક ક્યારેક તે નાની નાની વસ્તુઓથી શરૂ થાય છે. ચાવી, દવા, ખાવાનું, ફોન. જો તમને આવી વાર્તાઓ માત્ર વાર્તા લાગતી હોય તો એકવાર તમારી આસપાસના વડીલોને એકાંતમાં ચોક્કસ પૂછજો કે તેઓ સાચે જ ઠીક છે કે બસ ઠીક છું બોલવાની આદત પડી ગઈ છે. આવતા અઠવાડિયે મારી બ્લડ પ્રેશરની દવા પોતાની જગ્યા પર મળી નહીં. હું હંમેશા તેને પલંગ પાસેના ડ્રોવરમાં રાખતી હતી. મેં નેહાને પૂછ્યું. તેણે કહ્યું, તમે જ ક્યાંક મૂકીને ભૂલી ગયા હશો. મેં આખો રૂમ જોયો, ન મળી. સાંજે એ જ દવા રસોડાના ઉપરના કબાટમાં મૂકેલી હતી. મેં કહ્યું, આ અહીં કેવી રીતે આવી? નેહા બોલી, મેં નથી મૂકી. તેનો અવાજ સપાટ હતો. એ દિવસે પહેલીવાર મને લાગ્યું કે કદાચ સમસ્યા મારી યાદદાસ્ત નહીં પણ કંઈક બીજું જ છે. પછી એક સાંજે અનન્યાનો વિડીયો કોલ આવ્યો. હું મારા રૂમમાં બેસીને તેની સાથે વાત કરી રહી હતી. તેણે પૂછ્યું, મમ્મી તમે બહુ થાકલા લાગી રહ્યા છો. મેં કહ્યું, કંઈ નહીં. ત્યારે જ નેહા રૂમમાં આવી ગઈ. દરવાજો ખખડાવ્યા વગર બોલી, મમ્મીજી ઇન્ટરનેટ ધીમું ચાલી રહ્યું છે, વિડીયો બંધ કરી દો. મેં કહ્યું, 2 મિનિટ વાત કરી લઉં. તે મુસ્કુરાઈ, પણ તેની આંખો નહોતી મુસ્કુરાઈ. રાકેશનું કામ પણ ચાલી રહ્યું છે, પછી વાત કરી લેજો. અનન્યાએ બધું સાંભળી લીધું. તેણે પૂછ્યું, મમ્મી શું થયું? મેં જલ્દીથી કહ્યું, કંઈ નહીં બેટા, પછી વાત કરું છું. કોલ કાપી નાખ્યો. એ રાત્રે તેણે 3 વાર ફોન કર્યો. મેં ન ઉપાડ્યો. હું નહોતી ઈચ્છતી કે વાત વધે, પરંતુ બીજા દિવસે કંઈક એવું થયું જેના કારણે મને પહેલીવાર ફોનનો કેમેરો ખોલવા મજબૂર થવું પડ્યું. સાંજના 8:30 વાગ્યા હતા. હું જમવાના ટેબલ પર બેઠી હતી. રાકેશે મેસેજ કર્યો હતો કે મોડો આવશે. નેહા અને મારો પૌત્ર તેમના રૂમમાં જમી ચૂક્યા હતા. ટેબલ પર મારી સાથે ખાલી સ્ટીલની થાળી પડેલી હતી. મેં પૂછ્યું, મારું ખાવાનું? નેહા રસોડામાંથી બોલી, મમ્મીજી મેં વિચાર્યું તમે નહીં જમો. કેમ? તમે બપોરે કહ્યું હતું કે ભૂખ નથી. મેં કહ્યું, એ તો બપોરની વાત હતી. તેણે થોડી ચીડાઈને કહ્યું, તો કંઈક બનાવી લો ને. હું ક્યાં સુધી બધાનું ધ્યાન રાખું? હું થોડી સેકન્ડ સુધી ખાલી થાળી જોતી રહી. પછી રૂમમાં ગઈ, મારો ફોન ઉઠાવ્યો અને પાસે આવી. મેં કંઈ પણ બોલ્યા વગર એ ખાલી થાળીનો ફોટો પાડી લીધો. ક્લિકનો હળવો અવાજ આવ્યો. નેહાએ તરત ગરદન ગુમાવી. તમે ફોટો કેમ પાડ્યો? મેં કહ્યું, એમને એમ જ. તે મારી પાસે આવી. કોને મોકલશો? મેં ફોન બંધ કરી દીધો. કોઈને નહીં. એ રાત્રે પહેલીવાર મને ઊંઘ ના આવી. બીજા દિવસે રાકેશ ઓફિસે જતો રહ્યો. લગભગ 11 વાગ્યે નેહા બહાર જવા લાગી. મેં પૂછ્યું, ક્યાં જાય છે? તેણે કહ્યું, કામ છે, ચાવી છોડતી જા, હું નીચે મંદિર સુધી જઈ આવીશ. તેણે જૂતા પહેરતા કહ્યું, આજે ન જાવ. કેમ? તેણે દરવાજો ખોલ્યો, બહાર નીકળી અને બોલી, બસ ન જાવ. પછી દરવાજો બંધ થઈ ગયો. થોડી સેકન્ડ પછી મને બહારથી કડી વાગ્યા જેવો અવાજ સંભળાયો. હું દરવાજા સુધી ગઈ, હેન્ડલ ફેરવ્યું, દરવાજો ન ખુલ્યો. મેં ફરી કોશિશ કરી, ન ખુલ્યો. હું ત્યાં જ ઊભી રહી ગઈ. મારું હૃદય જોરજોરથી ધબકી નહોતું રહ્યું. ઉલટું મને એક અજીબ શાંતિ મહેસૂસ થઈ. કદાચ એટલે કારણ કે એ પળે મારા મનનો ભ્રમ તૂટી ગયો હતો. આ ચિંતા નહોતી, આ સુરક્ષા નહોતી. મને ખરેખર રોકવામાં આવી રહી હતી. હું મારા રૂમમાં ગઈ, ફોન ઉઠાવ્યો, અવાજ રેકોર્ડ કરવાનું બટન દબાવ્યું. ખૂબ ધીમેથી બોલી, આજે મંગળવાર છે, સમય 11:07. નેહા બહાર ગઈ છે. મુખ્ય દરવાજો બહારથી બંધ છે. હું અંદર છું. મારી પાસે ચાવી નથી. મેં રેકોર્ડિંગ બંધ કર્યું. પછી દરવાજાનો ફોટો પાડ્યો. એ દિવસ પછી મેં દલીલ કરવાનું ઓછું કરી દીધું અને રેકોર્ડ રાખવાનું શરૂ કરી દીધું. ખાલી થાળી, દવાની જગ્યા, બંધ દરવાજો, મોડી રાતનો અવાજો, નાની નાની વાતો. હું કોઈ જાસૂસ નહોતી બની ગઈ. હું બસ મારી યાદદાસ્તને બચાવી રહી હતી. કારણ કે દર બીજા દિવસે મને કહેવામાં આવતું હતું કે તમને ખોટું યાદ છે. લગભગ 5 દિવસ પછી નેહાએ મને પકડી લીધી. હું મારા રૂમની બહાર દરવાજાનો ફોટો લઈ રહી હતી. તે પાછળ ઊભી હતી. મને ખબર જ ન પડી. તેણે મોટા અવાજે પૂછ્યું, ફરી ફોટો? મેં ફોન નીચે કરી લીધો. હા, કોના માટે? મારા પોતાના માટે. તે મારી બિલકુલ પાસે આવી ગઈ. મને ફોન આપો. મેં કહ્યું, કેમ? તેનો ચહેરો બદલાઈ ગયો. એટલે કારણ કે તમે ઘરની વાતો રેકોર્ડ કરી રહ્યા છો. મેં ફોન મજબૂતીથી પકડી લીધો. આ મારો ફોન છે. તેણે પહેલીવાર મારા હાથમાંથી વસ્તુ આંચકી લીધી. એટલી ઝડપથી કે મારી આંગળીઓમાં દુખાવો થયો. તેણે ફોન પોતાના હાથમાં લીધો અને બોલી, બસ બહુ થઈ ગયું. મેં કહ્યું, નેહા ફોન પાછો આપ. તેણે ફોનની સ્ક્રીન જોઈ, કંઈક દબાવ્યું, પછી બોલી, હવે જોઉં છું તમે તમારી દીકરીને શું કહો છો. હું તેને જોતી રહી. તેણે કદાચ અપેક્ષા રાખી હતી કે હું રડીશ, બૂમો પાડીશ, રાકેશને ફોન માંગીશ, પણ મેં કંઈ ન કહ્યું. કારણ કે એ જ પડે મને અનન્યાની માહિતીઓ, જૂની વાત યાદ આવી ગઈ હતી. તેને ફોન સેટ કરતી વખતે કહ્યું હતું, મમ્મી તમે બસ ફોટો પાડજો, બાકી આપમેળે સુરક્ષિત થઈ જશે. નેહા ફોન લઈને પોતાના રૂમમાં જતી રહી અને દરવાજો બંધ કરી દીધો. હું મારા પલંગ પર બેસી ગઈ. મને ખબર નહોતી કે મારા કેટલા ફોટા સુરક્ષિત થયા હતા, કેટલા અવાજો પહોંચ્યા હતા. મને એ પણ ખબર નહોતી કે અનન્યાએ કંઈ જોયું છે કે નહીં. બસ એટલું જાણતી હતી કે મેં જે રેકોર્ડ કર્યું હતું તે કદાચ માત્ર એ ફોનમાં બંધ નહોતું. અને પહેલીવાર મને લાગ્યું કે બની શકે નેહાએ મારો ફોન નથી છીનવ્યો. બની શકે તેણે પોતાની સૌથી મોટી ભૂલ હમણાં જ કરી હોય. ફોન ગયા પછી ઘરના અવાજો અલગ લાગવા માંડ્યા હતા.
પહેલાં હું દિવસમાં 2-3 વાર સ્ક્રીન જોઈ લેતી હતી, ક્યારેક અનન્યાનો મેસેજ, ક્યારેક બેંકનો, ક્યારેક કોઈ જૂનો ફોટો. હવે મારા ટેબલ પર માત્ર ચશ્મા, પાણીનો ગ્લાસ અને દવાનું પત્તું રહેલું હતું. નેહાને મારો ફોન પોતાના રૂમમાં કબાટમાં મૂકી દીધો હતો. મને બરાબર ખબર હતી કે ક્યાં, કારણ કે રાત્રે જ્યારે તે કપડાં કાઢતી ત્યારે ચાવી એ જ ડ્રોવરમાંથી કાઢતી હતી. પણ મેં ક્યારેય તેને લેવાની કોશિશ ન કરી, કારણ ડર નહોતો. કારણ એ હતું કે હું સમજી ચૂકી હતી કે હવે કોઈ પણ ઉતાવળ મારી વિરુદ્ધ ઉપયોગમાં લેવાશે. બીજા દિવસે રાકેશ ઓફિસથી પાછો ફરતા જ મારા રૂમમાં આવ્યો. ચહેરો એવો હતો જાણે તેને કોઈ બહુ મોટી ફરિયાદ સાંભળવામાં આવી હોય. તેણે દરવાજો બંધ ન કર્યો. બહાર નેહા વાસણ મૂકી રહી હતી, પણ મને ખબર હતી કે તે સાંભળી રહી છે. રાકેશ બોલ્યો, મમ્મી, આ શું ચાલી રહ્યું છે? મેં પૂછ્યું, શું તમે ઘરના ફોટા પાડી રહ્યા હતા, રેકોર્ડિંગ કરી રહ્યા હતા? મેં તેની તરફ જોયું. હા, તેણે માથું પકડી લીધું. કેમ? મેં કહ્યું, જેથી મને યાદ રહે કે શું થયું હતું. તે થોડો ચીડાઈ ગયો. મમ્મી, આ કેવી વાત થઈ? ઘર છે આ, કોઈ પોલીસ સ્ટેશન થોડું છે. મેં કંઈ ન કહ્યું. તેણે ફરી પૂછ્યું, તમે નેહાની વાતો રેકોર્ડ કરી રહ્યા હતા? મેં ધીમેથી કહ્યું, જ્યારે મને વારંવાર કહેવામાં આવે છે કે મને ખોટું યાદ છે, ત્યારે હું શું કરું? ત્યારે જ બહારથી નેહાનો અવાજ આવ્યો. રાકેશ, રહેવા દો, મમ્મીજીને હું પસંદ જ નથી. તેનો અવાજ રડવા જેવો હતો, પણ આંસુ નહોતા. રાકેશ બહાર ગયો. હું સાંભળી શકતી હતી. તે નેહાને સમજાવી રહ્યો હતો. પછી થોડીવાર પછી પાછો આવ્યો અને બોલ્યો, મમ્મી જુઓ, તમારે બંનેએ થોડી સમજદારીથી રહેવું પડશે. નેહા પણ ઘણું બધું સંભાળે છે. હું તેને જોતી રહી. આ જ વાક્ય એ હતું જેનાથી મને સૌથી વધુ ચોટ પહોંચી. તમે બંને જાણે બધું બરાબર હોય, જાણે મારી ચાવી ગાયબ કરવી અને મારો દરવાજો બહારથી બંધ કરવો પણ બસ બે સ્ત્રીઓનો ઝઘડો હોય. મેં પૂછ્યું, રાકેશ, ક્યારેય તે મને પૂછ્યું કે મને જમવાનું કેમ ન મળ્યું? તે ચૂપ રહ્યો. મેં કહ્યું, ક્યારેય પૂછ્યું કે મારી દવા રસોડામાં કેવી રીતે પહોંચી? તે બોલ્યો, મમ્મી, નાની નાની વાતોને આટલી મોટી ના બનાવો. બસ ત્યાં જ મને સમજાઈ ગયું. મારો દીકરો સાચું જાણવાનો હતો માગતો. તેને શાંતિ જોઈતી હતી. પછી ભલે તે શાંતિ મારી ચૂપકીદી ખરીદીને આવે. એ જ રાત્રે લંડનમાં અનન્યાએ પહેલીવાર કંઈક એવું જોયું જેને જોઈને તેના હાથ ઠંડા પડી ગયા. પછીથી તેણે મને જણાવ્યું હતું કે તે પોતાના દીકરાનું સ્કૂલનું કામ જોઈ રહી હતી. ટેબ્લેટ ટેબલ પર મૂકેલું હતું. ઉપર એક નોટિફિકેશન આવ્યું કે નવા ચિત્રો સુરક્ષિત થયા છે. તેને વિચાર્યું હશે કે મારો કોઈ જૂનો પૂજાનો ફોટો અથવા બારીમાંથી પાડેલો આકાશનો ફોટો હશે. તેણે એકાઉન્ટ ખોલ્યું. પહેલો ફોટો ખાલી સ્ટીલની થાળીનો હતો, બીજો ફોટો બંધ દરવાજાનો, ત્રીજો ફોટો દવાની પટ્ટીનો. તેણે શરૂઆતમાં વિચાર્યું કે મમ્મી કદાચ ભૂલથી ફોટા લઈ રહ્યા છે. પછી તારીખો જોઈ. લગભગ દરેક દિવસે કંઈક હતું. તેણે જૂના ચિત્રો પાછળ જઈને જોવાના શરૂ કર્યા. એક ફોટામાં ટેબલ પર બાકીના લોકોની વાપરેલી પ્લેટો હતી અને મારી સામે ખાલી થાળી. બીજામાં મુખ્ય દરવાજાનું હેન્ડલ હતું. ત્રીજામાં દિવાલ પર લગેલી ઘડિયાળના રાતના 11:40 બતાવી રહી હતી અને નીચે મારી દવા પડેલી હતી. પછી તેણે અવાજવાળી ફાઇલો દેખાઈ. પહેલી ફાઇલ નાની હતી. મારો અવાજ હતો. આજે મંગળવાર છે, સમય 11:07. નેહા બહાર ગઈ છે. મુખ્ય દરવાજો બહારથી બંધ છે. હું અંદર છું. મારી પાસે ચાવી નથી. અનન્યાએ તે ફાઇલ 2 વાર સાંભળી. ત્રીજી વાર તેણે પોતાના પતિને બોલાવ્યો. આ સાંભળ. તેણે સાંભળ્યું અને પૂછ્યું, તારી મમ્મીએ તને જણાવ્યું હતું? અનન્યાએ માથું હલાવ્યું. ના. બીજી રેકોર્ડિંગમાં હું કહી રહી હતી કે આજે દવા પોતાની જગ્યા પર ન મળી, સાંજે રસોડાના ઉપરના કબાટમાં મળી. મેં ત્યાં નહોતી મૂકી. ત્રીજીમાં પાછળ નેહાનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. હું ક્યાં સુધી બધાનું ધ્યાન રાખું? પછી મારો અવાજ, ધીમો અવાજ. મેં બસ ખાવાનું પૂછ્યું હતું. એ રાત્રે અનન્યાએ મને ફોન કર્યો. મારો ફોન તો બંધ હતો. તેણે રાકેશને ફોન કર્યો. રાકેશે ઉપાડ્યો. અનન્યાએ પૂછ્યું, મમ્મી ક્યાં છે? રાકેશ બોલ્યો, સૂતા હશે. તેમનો ફોન બંધ કેમ છે? થોડી સેકન્ડ ચૂપકીદી છવાઈ ગઈ. પછી તેણે કહ્યું, ફોન નેહાએ રાખી લીધો છે. મમ્મી રેકોર્ડિંગ કરી રહ્યા હતા ઘરની. અનન્યાએ તરત કંઈ ન કહ્યું. આજ તો સૌથી મોટી સમજદારી હતી. જો તે એ જ સમયે બૂમાબૂમ કરી દે તો કદાચ બાકીના પુરાવા પણ હટાવવાની કોશિશ થાત. તેણે માત્ર કહ્યું, ઠીક છે, કાલે તેમની સાથે વાત કરાવી દેજે. રાકેશ બોલ્યો, જો તું પણ વાતને વધારતી જ નહીં. અહીંનો રોજનો માહોલ તું નથી સમજતી. તેણે કહ્યું, ઠીક છે ભૈયા. ફોન મૂક્યો અને એ જ રાત્રે બધી ફાઇલો પોતાના અલગ એકાઉન્ટમાં ડાઉનલોડ કરી લીધી. ફોટા, અવાજ, તારીખો, બધું જ. પછીના 2 દિવસ તેણે મારી સાથે સહીથી વાત કરવાની કોશિશ ન કરી. હું એ સમયે આ જાણતી નહોતી અને મને લાગ્યું કે કદાચ તેને કંઈ ખબર જ નથી પડી. ઘરમાં આ દરમિયાન નેહા વધુ નિશ્ચિત થતી જતી હતી. હવે તેને લાગતું હતું કે મારો રસ્તો બંધ થઈ ગયો છે. તે મારી સામે જ મારી જૂની વસ્તુઓની વાત કરવા લાગી હતી. એક સાંજે તે રાકેશને કહી રહી હતી, મમ્મીજીનું જૂનું ઘર ખાલી પડ્યું છે, ભાડે આપી દઈએ તો સારા પૈસા આવી જશે. રાકેશે કહ્યું, મમ્મીને પૂછવું પડશે. નેહા બોલી, તેમને શું કરવું છે ઘરનું? એકલા જશે પણ નહીં હવે. હું સોફા પર બેઠી અખબાર વાંચી રહી હતી. મેં અખબાર નીચે કર્યું અને પૂછ્યું કે આ ઘરની વાત થઈ રહી છે. નેહાને જાણી વાતને હળવી બનાવવાની કોશિશ કરી. અરે મમ્મીજી, તમારા જૂના ઘરની બસ એમ જ વિચારી રહ્યા હતા. મેં કહ્યું, તે પાળે નહીં જાય. તેણે હસીને કહ્યું, કેમ ખાલી પડ્યું રહેશે? હા, જો હું ઈચ્છું તો. તેના ચહેરાની મુસ્કાન એકદમ ગાયબ થઈ ગઈ. પણ દેખરેખ કોણ કરશે? મેં કહ્યું, હું જોઈ લઈશ. તે બોલી, તમારાથી હવે આ બધું નહીં થાય. આ પહેલીવાર હતું જ્યારે તેણે સીધું કહ્યું હતું કે મારાથી કંઈ નહીં થાય.
મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, તને કેવી રીતે ખબર? રાકેશ વચ્ચે બોલ્યો, અરે છોડો ને, અત્યારે કંઈ નક્કી થોડું કરી રહ્યા છીએ. પણ હવે મને સમજાઈ રહ્યું હતું કે વાત માત્ર ફોન કે ખાવાની નહોતી. ધીમે ધીમે મને નિર્ણયોમાંથી દૂર કરવામાં આવી રહી હતી. પહેલાં બજાર જવાનો નિર્ણય, પછી દવાનો, પછી વાત કરવાનો, હવે મારા પોતાના ઘરનો. જો તમારા ઘરમાં કોઈ વડીલ છે તો એક વસ્તુ યાદ રાખજો કે તેમની મદદ કરવી અને તેમની જગ્યાએ નિર્ણયો લેવા એ એક વાત નથી. ઉંમર વધવાથી માણસની ઇજ્જત ઓછી નથી થઈ જતી. અને જો તમને આવી વાર્તાઓ જરૂરી લાગતી હોય તો તેને આગળ જરૂર પહોંચાડજો, કારણ કે ઘણીવાર કોઈ એક પરિવારને સાચા સમયે સાચી વાત સાંભળવા મળી જાય તો ઘણો ફરક પડી જાય છે. લંડનમાં અનન્યાએ હવે એક કાગળ પર પૂરી સમય રેખા બનાવવાની શરૂ કરી દીધી હતી. કયા દિવસે કયો ફોટો, કઈ તારીખનો અવાજ, કયા સમયે ફોન બંધ થયો, ક્યારે છેલ્લી વાર હું વિડીયો પર સામાન્ય વાત કરી ચૂકી હતી. તેણે મારું પેન્શન સાથે જોડાયેલા જૂના કાગળો પણ શોધ્યા જે મેં ક્યારેક તેને મોકલ્યા હતા. પછી તેણે પોતાની કોલેજની એક મિત્રને ફોન કર્યો જેનો ભાઈ મુંબઈમાં વકીલ હતો. તેના જ દ્વારા તેની વાત વકીલ સમીર દેશપાંડે સાથે થઈ. પછીથી તેણે મને જણાવ્યું કે તેણે શરૂઆતમાં જ ન કહ્યું હતું કે હું કોઈને જેલમાં મોકલવા નથી માગતી, મારે મારી માતાને સુરક્ષિત કરવી છે. સમીરે તેને બહુ સીધા સવાલો પૂછ્યા. શું તમારી માતા માનસિક રીતે નિર્ણયો લેવા સક્ષમ છે? અનન્યાએ કહ્યું, સંપૂર્ણ રીતે. શું તેમની આવક છે? હા. પેન્શન? શું સંપત્તિ તેમના નામ પર છે? જૂનો ફ્લેટ તેમના નામ પર છે? શું તેમને બહાર જતા રોકવામાં આવ્યા છે? રેકોર્ડિંગમાં છે? ફોન લેવાયો? હા. દવા અને ભોજનની ઉપેક્ષા, તસવીરો અને રેકોર્ડિંગ છે. તે થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, પુરાવા અલગ અલગ જગ્યાએ સુરક્ષિત રાખો, મૂળ ફાઇલો સાથે ચેડા ન કરો અને અત્યારે ઘરમાં કોઈને ન જણાવો કે તમારી પાસે કેટલો રેકોર્ડ છે. તેણે એ પણ સમજાવ્યું કે મામલો માત્ર ઘરેલું નારાજગીની જેમ ન જોવો જોઈએ. ખાસ કરીને જો કોઈ વરિષ્ઠ નાગરિકની અવરજવર, સંપર્ક, દવા, ભોજન અથવા સંપત્તિ પર દબાણ કરવામાં આવી રહ્યું હોય. તેણે કહ્યું કે સૌથી પહેલાં સ્પષ્ટ લેખિત માંગ હોવી જોઈએ. ફોન પાછો, ઘરની ચાવી, ચિકિત્સા સુધી સ્વતંત્ર પહોંચ, દીકરી સાથે રોકટોક વગર વાત, સંપત્તિ સાથે જોડાયેલા નિર્ણયો માત્ર મારી સંમતિથી, કોઈ પણ સંજોગોમાં બહારથી દરવાજો બંધ ન કરવો. અનન્યાએ પૂછ્યું, જો તેઓ માને નહીં તો? સમીરે કહ્યું, પછી આગળના કાનૂની રસ્તાઓ છે, પણ પહેલાં તેમને એ સમજાવવું જરૂરી છે કે તમારી માતા એકલા નથી અને હવે બધું નોંધાયેલું છે. એ જ દિવસે અનન્યાએ મુંબઈની ફ્લાઇટ બુક કરી લીધી. મને કંઈ ખબર નહોતી. પેલી બાજુ ઘરમાં માહોલ વધુ અજીબ થઈ ગયો હતો. નેહા હવે મારો ફોન પોતાની પાસે રાખીને વચ્ચે વચ્ચે મને પૂછતી કે તમે બીજું શું રેકોર્ડ કર્યું હતું? હું કહેતી, યાદ નથી. તે ચીડાઈ જતી, તમને બધું યાદ છે? હું કહેતી, તું જ તો કહેતી હતી કે મને વસ્તુઓ ભૂલાવા લાગી છે. તેના ચહેરા પર જે ભાવ આવતો તેને જોઈને મને પહેલીવાર થોડો સંતોષ થતો. તે સમજી શકતી નહોતી કે હું સાચે જ ભૂલી રહી છું કે તેને જવાબ આપી રહી છું. એક દિવસ તેણે મારી સામે ફોન ખોલ્યો અને બોલી, આમાં તો કંઈ ખાસ છે જ નહીં. મેં સ્ક્રીન તરફ જોયું પણ નહીં. તેણે કદાચ કેટલાક ફોટા ડિલીટ કર્યા હતા. પછી બોલી, આ બધું કરીને તમને શું મળ્યું? મેં કહ્યું, મને? હા, ઘરમાં તણાવ. મેં પૂછ્યું, તણાવ ફોટાએ પેદા કર્યો છે? જે વસ્તુઓ ફોટો લેવાયો તેણે? તે થોડીવાર મને ઘૂરતી રહી, પછી બોલી, તમે અનન્યાને મારી વિરુદ્ધ કહી રહ્યા છો? મેં કહ્યું, મેં તેને હજી કંઈ જણાવ્યું જ નથી. આ સાંભળીને તેનો ચહેરો એક પળ માટે બદલાયો. તેને લાગ્યું કદાચ સાચે જ કંઈ બહાર નથી ગયું. એ જ આત્મવિશ્વાસમાં તેણે બીજા દિવસે રાકેશની સામે ફરી મારા ફ્લેટની વાત છેડી દીધી. જુઓ, બ્રોકરને બોલાવી લઈએ છીએ, ઓછામાં ઓછું ભાડું તો આવશે. મેં સ્પષ્ટ કહ્યું, મારી પરવાનગી વગર કોઈ બ્રોકર એ ઘરમાં પગ નહીં મૂકે. રાકેશે થાકેલા અવાજે કહ્યું, મમ્મી, કોઈ વેચી થોડું રહ્યા છીએ? મેં કહ્યું, મને ફરક નથી પડતો, મારું ઘર છે. નેહા બોલી, તો શું તમે ત્યાં જ જઈને રહેશો? મેં તેની તરફ જોયું. જો જરૂર પડી તો હા. રૂમમાં થોડી સેકન્ડ ચૂપકીથી છવાઈ ગઈ. તેને કદાચ અપેક્ષા નહોતી કે હું આ કહીશ. રાકેશે તરત કહ્યું, મમ્મી, આવી વાત કેમ કહી રહ્યા છો? મેં કહ્યું, કારણ કે મારે હવે દરેક વાત માટે પરવાનગી માંગવી પડે છે. તે ફરી એ જ જૂનો જવાબ આપવા લાગ્યો. તમે વધારે ચેડાવીને. મેં હાથ ઊંચો કરી દીધો. પહેલીવાર, રાકેશ, રહેવા દે. તું ચૂપ થઈ ગયો. એ રાત્રે હું મોડે સુધી ઊંઘી ન શકી. ફોન વગર સમય બહુ લાંબો લાગે છે. હું વિચારતી રહી, શું અનન્યાને કંઈ પહોંચ્યું હશે? શું તે સમજી હશે? શું મારો અવાજ ક્યાંય ગયો પણ હતો કે હું ખાલી રૂમમાં બોલતી રહી? બીજા દિવસે સવારે નેહા ખૂબ સામાન્ય હતી. તેણે ચા આપી. બોલી, આજે મારું એક કામ છે. બપોર સુધીમાં બહાર જઈશ. મેં માત્ર માથું હલાવ્યું. લગભગ 10:55 પર તે તૈયાર થઈને નીકળી ગઈ. એ દિવસે તેણે બહારથી દરવાજો બંધ ન કર્યો. કદાચ પાછલી વાત પછી સાવધાન થઈ ગઈ હતી. હું રસોડામાં પાણી ગરમ કરી રહી હતી. 11:05 થઈ હશે. બેલ વાગી. મેં વિચાર્યું, દૂધવાળો હશે કે કોઈ કુરિયર. દરવાજો ખોલવા ગઈ તો પહેલા જાળીવાળો દરવાજો ખોલ્યો. સામે અનન્યા ઊભી હતી. મારો હાથ ત્યાં જ રોકાઈ ગયો. મને સમજાયું જ નહીં કે સાચે જ સામે છે કે હું કંઈ વિચારી રહી છું. તેની પાછળ એક માણસ ઊભો હતો, લગભગ 50ની આસપાસ ઉંમર, હાથમાં ઘેરા રંગની ફાઇલ. અનન્યાએ બસ આટલું જ કહ્યું, મમ્મી. મારા મોઢામાંથી અવાજ ન નીકળ્યો. મેં જાળી ખોલી. તે અંદર આવી અને મને ભેટી પડી. હું રડવા નહોતી માંગતી, પરંતુ શરીર કેટલાક નિર્ણયો આપણને પૂછીને નથી કરતું. હું બસ તેના ખભા પર માથું રાખીને ઊભી રહી. પછી મેં પૂછ્યું, તું આવી કેવી રીતે? જણાવ્યું કેમ નહીં? તેણે કહ્યું, જણાવત તો કદાચ મને અંદર આવવાની તક જ ન મળત.
મેં પાછળ ઊભેલા માણસ તરફ જોયું. તેણે હાથ જોડીને કહ્યું, નમસ્તે, હું સમીર દેશપાંડે. તમારી દીકરીએ મારી સાથે વાત કરી હતી. મેં અનન્યા તરફ જોયું. કઈ બાબતે? તે કંઈ બોલે તે પહેલાં જ લિફ્ટનો દરવાજો ખુલ્યો. નેહા પાછી આવી ગઈ હતી. કદાચ કંઈ ભૂલી ગઈ હતી. તે 2 ડગલા ચાલી પછી અમને જોઈને રોકાઈ ગઈ. પહેલાં તેણે અનન્યાને જોઈ, પછી સમીરને, પછી મારા ચહેરાને. તેનો રંગ બદલાઈ ગયો. તું? અનન્યાએ કહ્યું. હા. નેહાએ તરત પૂછ્યું. અચાનક? અનન્યાએ જવાબ ન આપ્યો. તેણે પોતાની બેગમાંથી ટેબ્લેટ કાઢ્યું અને જમવાના ટેબલ પર મૂકી દીધું. નેહાની નજર સીધી તેના પર ગઈ. સ્કીન ચાલુ હતી. સામે એ જ ખાલી સ્ટીલની થાળી હતી જેનો ફોટો મેં 5 દિવસ પહેલાં પાડ્યો હતો. તેની નીચે તારીખ અને સમય લખેલો હતો. નેહા થોડી સેકન્ડ સ્કીન જોતી રહી. પછી તેણે મને જોઈ. હું કંઈ ન બોલી. અનન્યાએ આંગળીથી સ્કીન આગળ કરી. બંધ દરવાજાનો ફોટો આવી ગયો. પછી દવાનો. પછી એક બીજો. પછી તેણે અવાજવાળી ફાઇલ ખોલી. રૂમમાં મારો જ અવાજ ગુંજ્યો. આજે મંગળવાર છે. સમય 11:07. નેહાએ તરત કહ્યું, આ શું છે? અનન્યાએ તેની તરફ જોયું. તમને નથી ખબર? નેહા બોલી. ફોન તો મારી પાસે છે. અનન્યાએ ખૂબ શાંત અવાજમાં કહ્યું. હા, ફોન તમારી પાસે છે. પછી તેણે સ્કીન ઉપર નાનું વાદળનું નિશાન બતાવ્યું, પણ તેની ફાઇલો નહીં. નેહા પહેલીવાર બિલકુલ ચૂપ થઈ ગઈ. તેના ચહેરા પર ગુસ્સો નહોતો, ડર પણ પૂરો નહોતો. તેનાથી પહેલાં જ વસ્તુ આવી તે હતી સમજ. તેને અચાનક સમજાયું કે જે દિવસે તેણે મારો ફોન છીનવ્યો હતો તે દિવસે તેણે પુરાવા મિટાવ્યા નહોતા. તેણે માત્ર એ સાબિત કર્યું હતું કે તે તેમને રોકવા માંગતી હતી. તે કંઈક કહે તે પહેલાં અનન્યાએ કહ્યું, રાકેશ ભૈયાને ફોન કરો હમણાં જ. નેહા બોલી. આ ઘરની વાત છે. અનન્યાએ જવાબ આપ્યો. હા, એટલે જ આજે ઘરના બધા લોકો બેસશે. સમીરે ટેબલ પર પોતાની ફાઇલ મૂકી દીધી. તેની અંદર સૌથી ઉપર મારું નામ લખેલું હતું. તેની નીચે કાનૂની નોટિસ. મારી નજર એ કાગળ પર ટકી ગઈ. પહેલીવાર મને લાગ્યું કે હવે વાર્તા માત્ર મારી અને નેહાની વચ્ચે નહોતી રહી. હવે દરેક વાતની તારીખ હતી. દરેક ફોટાનો સમય હતો. દરેક અવાજની નકલ હતી. અને સૌથી મોટી વાત, હવે મારા દીકરા પાસે એ કહેવાનો રસ્તો નહોતો બચ્યો કે તેને કંઈ ખબર જ નહોતી. રાકેશને ઘરે પહોંચવામાં લગભગ 45 મિનિટ લાગી. એ 45 મિનિટમાં કોઈએ સરખી રીતે વાત ન કરી. નેહા ક્યારેક રસોડામાં જતી, ક્યારેક પાછી આવતી, ક્યારેક પોતાના ફોનની સ્ક્રીન જોતી. અનન્યા ટેબલ પાસે બેઠી હતી અને સમીર દેશપાંડે પોતાની ફાઇલ ખોલ્યા વગર શાંત બેઠા હતા. હું સોફાના કિનારે બેઠી હતી. મારી સામે એ જ ટેબ્લેટ રાખેલું હતું જેમાં મારી ખાલી થાળીનો ફોટો ખુલ્લો હતો. મને અજીબ લાગી રહ્યું હતું. જે ફોટો લેતી વખતે મને શરમ આવી હતી તે જ હવે રૂમમાં સૌથી વધુ તાકાતવર વસ્તુ બની ગઈ હતી. નેહાએ આખરે ચૂપકીદી તોડી. અનન્યા, તે આવતા પહેલા ઓછામાં ઓછો ફોન તો કર્યો હોત. અનન્યાએ તેની તરફ જોયું. કેમ મતલબ ઘર છે આ કોઈ અચાનક વકીલ લઈને આવી જાય છે? અનન્યાએ ખૂબ સીધા અવાજમાં કહ્યું, જો હું ફોન કરત તો મમ્મી સાથે એકલા વાત કરવા દેત. નેહા તરત બોલી. મેં ક્યારે રોકી? અનન્યાએ ટેબ્લેટ તેની તરફ ફેરવી દીધું. ફોન કોની પાસે છે? નેહા ચૂપ. મુખ્ય દરવાજાની ચાવી કોની પાસે રહે છે? કોઈ જવાબ નહીં. મમ્મીને નીચે જતા સુરક્ષાવાળાને કોણે રોકવાનું કહ્યું? નેહાનો ચહેરો કઠોર થઈ ગયો. મેં રોકવાનું નહોતું કહ્યું. મેં માત્ર ધ્યાન રાખવાનું કહ્યું હતું. મેં પહેલીવાર વચ્ચે કહ્યું, જૂઠું ના બોલ. મારો પોતાનો અવાજ સાંભળીને મને ખુદને નવાઈ લાગી. તેમાં ડર નહોતો. નેહા મારી તરફ ફરી. મમ્મીજી, તમે દરેક વસ્તુને ખોટી સમજી રહ્યા છો. મેં કહ્યું, મેં ઘણા મહિનાઓ સુધી એ જ વિચાર્યું હતું કે કદાચ હું ખોટું સમજી રહી છું, હવે નહીં. એ જ વખતે દરવાજાની ઘંટડી વાગી. રાકેશ અંદર આવ્યો. તેના ખભા પર ઓફિસની બેગ હતી અને ચહેરો ચીડાયેલો હતો. તેણે પહેલા અનન્યાને જોઈ, પછી સમીરને, પછી નેહાને. આ બધું શું છે? અનન્યા ઊભી થઈ. બેસ ભૈયા. રાકેશે બેગ ખુરશી પર મૂકી. પહેલા જણાવ, આ કોણ છે? સમીરે હાથ જોડીને કહ્યું. સમીર દેશપાંડે, વકીલ છું. રાકેશનો ચહેરો તરત બદલાઈ ગયો. વકીલ? અનન્યા, તું ગાંડી થઈ જઈ છે કે શું? નેહાને જાણે સહારો મળી ગયો. તે બોલી, હું પણ એ જ કહી રહી છું. ઘરની વાતને ક્યાં લઈ ગઈ છે? રાકેશ મારી તરફ ફર્યો. મમ્મી, તમે અનન્યાને બોલાવી? મેં કહ્યું, ના. તો પછી અનન્યાએ કહ્યું, હું જાતે આવી છું. રાકેશનો અવાજ ઊંચો થઈ ગયો. ક્યાં આધારે? અનન્યાએ ટેબ્લેટ ઉઠાવ્યું. આ આધારે. તેણે પહેલો ફોટો ખોલ્યો. ખાલી થાળી. રાકેશે જોયું. પછી મારી તરફ. આ શું સાબિત કરે છે? અનન્યાએ કહ્યું, અત્યારે કંઈ નહીં. આગળ જો. બીજો ફોટો. બંધ દરવાજો. ત્રીજો, દવાની પેટી. અને ચોથો, જમવાના ટેબલ પર બાકીના લોકોના વપરાયેલા વાસણ અને મારી સામે ખાલી થાળી. રાકેશે ધીમા અવાજે કહ્યું, મમ્મી, ફોટા કેમ લઈ રહ્યા હતા? મેં જવાબ આપ્યો, કારણ કે જ્યારે હું બોલતી હતી ત્યારે તું કહેતો હતો કે નાની વાત છે. તે ચૂપ થઈ ગયો. અનન્યાએ પહેલો અવાજ ચલાવ્યો. રૂમમાં મારો અવાજ આવ્યો. આજે મંગળવાર છે. સમય 11:07. નેહા બહાર ગઈ છે. મુખ્ય દરવાજો બહારથી બંધ છે. હું અંદર છું. મારી પાસે ચાવી નથી. રાકેશે તરત નેહા સામે જોયું. નેહા બોલી, એવું કંઈ નહોતું. કદાચ દરવાજો અટકી ગયો હશે. મેં કહ્યું 3 વાર. તેણે મારી તરફ જોયું. મમ્મીજી, તમને પોતાને પણ યાદ નથી રહેતું. અનન્યાએ બીજી રેકોર્ડિંગ ચલાવી દીધી. તેમાં નેહાનો અવાજ સ્પષ્ટ હતો. તમે એકલા બહાર ન નીકળ્યા કરો. પછીથી પાછા બધા મને સંભળાવશે. પછી મારો અવાજ, મારી પાસે ચાવી કેમ નથી? પછી નેહા, કારણ કે જરૂર નથી. રાકેશની આંખો સ્ક્રીન પર ટકી ગઈ. નેહાએ ગભરાઈને કહ્યું, આ અડધી અધૂરી રેકોર્ડિંગ છે. પૂરો સંદર્ભ નથી. સમીર પહેલીવાર બોલ્યા. એટલે જ અમે કોઈ નિષ્કર્ષ તમારા પર થોપવા નથી આવ્યા. અમે માત્ર નોંધાયેલી ઘટનાઓના આધારે કેટલીક સ્પષ્ટ માંગ રાખવા આવ્યા છીએ.
રાકેશે ચીડાઈને કહ્યું, સર, આ પરિવારનો મામલો છે. સમીરે શાંત અવાજે કહ્યું, પરિવારનો મામલો હોવાથી કોઈ વરિષ્ઠ નાગરિકની સ્વતંત્રતા ઓછી નથી થઈ જતી. રૂમમાં ફરી સન્નાટો. નેહાએ કહ્યું, હું એમની સેવા કરું છું, ખાવાનું બનાવું છું, દવા આપું છું, ઘર સંભાળું છું. આ કોઈ કેમ નથી જોઈ રહ્યું? મેં તેની તરફ જોયું. સેવા? મારો અવાજ ધીમો હતો. સેવામાં ચાવી આંચકવી પડે છે. તે બોલી, મેં તમારી સુરક્ષા માટે રાખ્યો હતો. ફોન પણ તમે રેકોર્ડ કરી રહ્યા હતા. ખાવાનું 1-2 વાર મોડું થઈ ગયું તો દવા? તે ચૂપ. મેં કહ્યું, અને મારું ઘર ભાડે આપવાની વાત? નેહા અચાનક બોલી, એમાં ખોટું શું છે? ખાલી પડ્યું છે. મેં કહ્યું, ખોટું એ છે કે તે મને પૂછ્યું નહીં. નિર્ણય સંભળાવ્યો. રાકેશે માથું ઘોંસ્યું. બસ કરો બંને. મેં તેની તરફ જોયું. ના રાકેશ, આજે બંને નહીં થાય. તે મારી તરફ જોવા લાગ્યો. મેં કહ્યું, ઘણા મહિનાઓથી તું એ જ કહી રહ્યો છે. હું કંઈ કહું તો બંને સમજો, નેહા કંઈ કરે તો બંને શાંત રહો. તે ક્યારેય એવું નથી પૂછ્યું કે તાકાત કોના હાથમાં હતી, ચાવી કોની પાસે હતી, ફોન કોની પાસે હતો, ખાવાનું કોણ નક્કી કરતું હતું, હું બહાર જાઉં કે નહીં કોણ નક્કી કરતું હતું. તે દરેક વખતે સમાનતાનું નામ લઈને તમારી જવાબદારીમાંથી બચવાની કોશિશ કરી હતી. રાકેશનો ચહેરો ઉતરી ગયો. તેણે ધીમેથી કહ્યું, મમ્મી, મેં એવું નહોતું વિચાર્યું. મેં કહ્યું, આ તો સમસ્યા છે. તે વિચાર્યું જ નહીં. આ કહેતી વખતે મારો અવાજ તૂટવાનો હતો, પણ મેં મારી જાતને સંભાળી. અનન્યાએ આગળનો અવાજ ચલાવ્યો. તેમાં રાકેશ ખુદ હતો. મારો અવાજ આવી રહ્યો હતો. મારી દવા ફરી ન મળી. મને તેનો જવાબ, મમ્મી, નાની નાની વાતને આટલી મોટી ના બનાવો. એ રેકોર્ડિંગ માંડ 10 સેકન્ડનું હતું, પણ રાકેશે જાણે પહેલીવાર પોતાને બહારથી સાંભળ્યો. તેણે માથું નીચું કરી લીધું. નેહા બોલી, હવે શું બધાને ભૂલ કરી છે? હું પણ થાકી જાઉં છું. કોઈ મારી હાલત સમજે છે? મેં કહ્યું, થાકવું એ ગુનો નથી. કોઈને કેદી બનાવી દેવો એ ખોટું છે. તે ગુસ્સામાં બોલી, કેદી? કેવી મોટી મોટી વાતો કહી રહ્યા છો તમે? અનન્યાએ કહ્યું, ફોન પાછો આપો. નેહા મારી તરફ જોવા લાગી. પછી બોલી, તે સુરક્ષિત રાખ્યો છે. અનન્યાએ દોહરાવ્યું, હમણાં જ. નેહા રૂમમાં ગઈ. થોડીવાર પછી મારો ફોન લઈને પાસે આવી. તેણે ફોન ટેબલ પર મૂક્યો. મેં હાથ લંબાવ્યો, ફોન ઉઠાવ્યો. એ જૂનું કવર ઉપર ખૂણા પર નાનકડો ઉજળડો. એટલી સાધારણ વસ્તુ હતી, પણ તેને હાથમાં લઈને મને એવું લાગ્યું જાણે કોઈ મારું નામ પાછું આપી રહ્યું હોય. મેં ફોન મારા ખોળામાં રાખી લીધો. સમીરે હવે ફાઇલ ખોલી. તેમણે કહ્યું, હું બહુ સ્પષ્ટ શબ્દોમાં જણાવવા માંગુ છું કે અહીં અમારો ઉદ્દેશ્ય કોઈને ધમકાવવાનો નથી, પરંતુ શ્રીમતી ગુપ્તાની ઈચ્છા વિરુદ્ધ તેમનો ફોન રાખવો, તેમની અવારજવર પર રોક લગાવવી, તેમની સંમતિ સાથે જોડાયેલા નિર્ણયો પર દબાણ નાખવું, ભોજન અને દવા સુધી તેમની પહોંચને નિયંત્રિત કરવી. આ બધી ગંભીર વાતો છે. આ નોટિસ એટલા માટે છે જેથી આગળ કોઈ ભ્રમ ન રહે. તેમને કાગળ રાકેશની સામે મૂક્યો. ઉપર મારું પૂરું નામ હતું. નીચે કેટલીક માંગણીઓ લખેલી હતી. મારો વ્યક્તિગત ફોન અને ઓળખના કાગળો હંમેશા મારી પાસે રહેશે. મુખ્ય દરવાજાની ચાવી મને આપવામાં આવશે. મારા બેંક ખાતા, પેન્શન અને સંપત્તિ સાથે જોડાયેલા કોઈ પણ નિર્ણયમાં મારી લેખિત સંપત્તિ જરૂર રહેશે. મારી દીકરી કે કોઈ અન્ય સંબંધી સાથે વાત કરવા પર કોઈ રોક નહીં હોય. મારી અવરજવર પર કોઈ મનમાની પાબંદી નહીં હોય. મારી દવા અને ભોજનને નિયંત્રણનું સાધન બનાવવામાં નહીં આવે, અને જો આવી ઘટના ફરી થઈ તો ઉપલબ્ધ કાનૂની ઉપાય અપનાવવામાં આવશે. રાકેશે કાગળ વાંચ્યો. પછી બોલ્યો, આ બધું લખવાની જરૂર હતી? અનન્યાએ કહ્યું, હા, હું મમ્મીનો દીકરો છું એટલે જ જરૂર પડી. આ સાંભળીને તે ચૂપ થઈ ગયો. નેહાએ કાગળ ઉઠાવ્યો. 2 પંક્તિઓ વાંચી. પછી તેણે ટેબલ પર ફેંકી દીધો. મતલબ હું હવે ગુનેગાર છું? સમીરે કહ્યું, આ અદાલતનો ચુકાદો નથી. આ ઔપચારિક સૂચના છે કે સીમાઓ શું છે અને શ્રીમતી ગુપ્તા શું ઈચ્છે છે. નેહા મારી તરફ ફરી, તમે શું ઈચ્છો છો? ઘણા મહિનાઓ પછી કોઈએ મને આ સવાલ પૂછ્યો હતો. રૂમમાં બધા મારી તરફ જોઈ રહ્યા હતા. મને એ જ ક્ષણે સમજાયું કે જો હું માત્ર એટલું કહી દઉં કે મને ફોન અને ચાવી પાછા જોઈએ છે, તો થોડા દિવસ પછી બધું ફરી જૂની ઢબે ચાલવા માંડશે. મેં કહ્યું, હું મારા ઘરે પાછી જઈશ. રાકેશનું માથું તરત ઊંચું થયું. શું પોતાના ફ્લેટમાં? મમ્મી, તમે એકલા કેવી રીતે રહેશો? મેં કહ્યું, જેમ પહેલાં રહેતી હતી. તે બોલ્યો, પણ તમે તો કહ્યું હતું એકલતા લાગે છે. મેં કહ્યું, એકલતા બંધ દરવાજા કરતાં સારી છે. તેની આંખો ભરાઈ આવી. તેણે મારી તરફ આગળ વધીને કહ્યું, મમ્મી. મેં હાથ ઊંચો કરીને રોકી દીધો. મારી વાત પૂરી થવા દે. બધા શાંત થઈ ગયા. મેં કહ્યું, મારો જૂનો ફ્લેટ ભાડે નહીં જાય. તેનું તાળું બદલાશે. એક ચાવી મારી પાસે હશે, બીજી સામેવાળા મીનાબહેન પાસે. મારું પેન્શન હું જાતે સંભાળીશ. બેંકના કાગળો મારી પાસે રહેશે. મારી દવા હું જાતે રાખીશ. અઠવાડિયામાં 2 દિવસ કામવાળી આવશે. જરૂર પડી તો રસોઈવાળી પણ રાખી લઈશ. હું તમને મળીશ. રાકેશ પોત્રને પણ મળીશ. પરંતુ હું અહીં રહેવા માટે મજબૂર નહીં રહું. રાકેશે ધીમેથી પૂછ્યું, તો તમે અમને છોડી રહ્યા છો? મેં કહ્યું, ના, હું મારી જાતને પાછી લઈ રહી છું. નેહાએ ટોણો માર્યો. ખૂબ સરસ. હવે બધાને લાગશે કે અમે તમને કાઢી મૂક્યા. મેં તેની તરફ જોયું. મને હવે એ ચિંતા નથી કે લોકોને શું લાગશે. આ ચિંતા કરતાં કરતાં હું મહિનાઓ ચૂપ રહી. તે બોલી, મેં જે કર્યું ઘર સંભાળવા માટે કર્યું. મેં કહ્યું, ઘર સંભાળવું અને કોઈ માણસને સંભાળવાની વસ્તુ સમજી લેવી અલગ વાત છે. નેહા પાસે જવાબ નહોતો. રાકેશ ખુરશી પર બેસી ગયો. પહેલીવાર તે બહુ નાનો લાગી રહ્યો હતો. તેણે ધીમેથી કહ્યું, મમ્મી, મને માફ કરી દો. મારી અંદર ઘણું બધું હલી ગયું, પણ મેં તરત તેને ગળે ન લગાવ્યો.
ફિલ્મોમાં કદાચ માં એ જ પડે દીકરાનું માથું છાતીએ લગાવી લે, અસલી જિંદગીમાં ચોટ આટલી જલ્દી નથી જતી. મેં તેને કહ્યું, માફી માંગતા પહેલા સમજ કે કઈ વાતને માંગી રહ્યો છે. તે મારી તરફ જોવા લાગ્યો. મેં કહ્યું, તારી પત્નીએ જે કર્યું તેની જવાબદારી તેની છે, પરંતુ જે તે નથી કર્યું તેની જવાબદારી તારી છે. તે પૂછ્યું નહીં, જોયું નહીં, માની લીધું કે ઘરડીમાં વધારે ચીડાવીને બોલે છે. જ્યારે તારે મારો સાથ આપવાનો હતો ત્યારે તું શાંતિના નામે ચૂપ રહ્યો. તેની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તેણે કહ્યું, મને લાગ્યું તમારા બંનેનો સ્વભાવ નથી મળતો. મેં કહ્યું, બીજી વાર કોઈ વડીલની ફરિયાદ સ્વભાવ ન કહી દેતો. અનન્યા મારી પાસે આવીને બેસી ગઈ. તેણે મારો હાથ પકડ્યો. નેહા એક ખૂણામાં ઊભી હતી. તેનો ગુસ્સો હવે એટલો તેજ નહોતો. કદાચ પહેલીવાર તેને પણ સમજાયું હતું કે વાત હાથમાંથી નીકળી ચૂકી છે. સમીરે રાકેશને કહ્યું, સૌથી સારું પરિણામ એ જ હશે કે તમે લોકો લાંબી કાનૂની લડાઈ વગર આ વ્યવસ્થાઓનું સન્માન કરો. રાકેશે માથું હલાવ્યું. હું કરીશ. નેહા કંઈ જ ન બોલી. અનન્યાએ તેની તરફ જોયું અને તમે? નેહાએ વોંટ પીસ્યા. પછી બોલી, ઠીક છે. મેં કહ્યું, ઠીક છે નહીં, સ્પષ્ટ બોલ. તેણે મારી તરફ જોયું. કદાચ તેને અપેક્ષા નહોતી કે હું તેને આવું કહીશ. થોડી સેકન્ડ પછી બોલી, હું તમારી વસ્તુઓને નહીં રોકું, તમારી ફોનને હાથ નહીં લગાવું, તમારા ઘર વિશે કોઈ નિર્ણય નહીં કરું. મેં કહ્યું અને બહારથી દરવાજો તેણે નજર નચી કરી દીધી. નહીં કરું. એ જ સાંજે અનન્યા મારી સાથે જૂના ફ્લેટમાં ગઈ. મહિનાઓથી બંધ ઘરમાં ભેજની ગંધ. દરવાજો ખુલતા જ ધૂળ દેખાઈ. બારી પાસે મારા પતિની જૂની ખુરશી એમ જ મૂકેલી હતી. હું અંદર ગઈ અને હાથથી તેની પીઠ પર જામેલી ધૂળ સાફ કરી. અનન્યાએ પૂછ્યું, મમ્મી, નક્કી અહીં જ રહેવું છે? મેં કહ્યું, હા. તેણે કહ્યું, હું થોડા દિવસ અહીં જ રહીશ. મેં મુસ્કુરાઈને કહ્યું, ઠીક છે, પણ મને બાળક ન સમજતી. તે હસી. હવે તો ડર લાગે છે તમારાથી. પછીના 2 દિવસોમાં તાળું બદલાયું. ગેસની તપાસ થઈ. પાણીની ટાંકી સાફ કરાવી. દવા રાખવા માટે રસોડામાં અલગ ડબ્બો બનાવ્યો. મીના બહેન આવ્યા તો મને જોઈને બોલ્યા, અરે, પાછા આવી ગયા? મેં કહ્યું, હા, થોડું ફરીને આવીશું. મેં તેમની આખી વાર્તા ન કહી. દરેક પાડોશીએ બધું જાણવું જરૂરી નથી હોતું, પરંતુ મેં એક ચાવી તેમને પાસે રાખી દીધી અને કહ્યું, ક્યારેક 2 દિવસ સુધી મને ન જુઓ તો ઘંટડી જરૂર વગાડી દેજો. તેમણે હસીને કહ્યું, તમે મને પણ ચાવી આપી દો, હું રોજ ચા પીવા આવીશ. 3 દિવસ પછી રાકેશ આવ્યો, એકલો ફળ લઈને. મેં દરવાજો ખોલ્યો. તે અંદર આવ્યો અને ઘણીવાર સુધી આમ તેમ જોતો રહ્યો. પછી બોલ્યો, ઘર ઠીક કરાવી દઉં? મેં કહ્યું, જે જરૂર હશે હું બોલીશ. તેણે માથું હલાવ્યું. ચા પીતી વખતે તેણે પૂછ્યું, મમ્મી, નેહા સાથે વાત કરશો? મેં કહ્યું, અત્યારે નહીં. તેણે કહ્યું, તે શર્મિંદા છે. મેં ઉત્તર આપ્યો, શરમ સારી શરૂઆત છે, બદલાવ એના પછી થાય છે. તેણે કંઈ ન કહ્યું. જતાં જતાં તેણે મારા પગે લાગ્યા. મેં માથા પર હાથ મૂકી દીધો. સંબંધો ખતમ નહોતા થયા, બસ તેમની શરતો બદલાઈ ગઈ હતી. લગભગ 3 અઠવાડિયા પછી પહેલીવાર નેહા મારા ઘરે આવી. તેના હાથમાં કંઈ નહોતું, ના મીઠાઈ, ના ફળ, ના કોઈ દેખાડો. તે દરવાજા પર ઊભી રહી અને બોલી, અંદર આવી શકું છું? એક સવાલમાં જ ફરક હતો. પહેલાં તે માનતી હતી કે જ્યાં હું છું ત્યાં તેનો હક આપમેળે છે. એ દિવસે તેણે પૂછ્યું. થોડીવાર પછી બોલી, મેં ખોટું કર્યું? મેં તેને એ ન કહ્યું કે કોઈ વાંધો નહીં, કારણ કે વાંધો હતો. મેં માત્ર કહ્યું, હા. તેની આંખો ભરાઈ આવી. બોલી, મને લાગતું હતું બધું મારા પર છે, ઘર, બાળક, કામ, પપ્પા, મમ્મીની બીમારી, રાકેશનું મોડું આવવું. પછી તમે આવ્યા તો મને લાગ્યું એક બીજી જવાબદારી આવી ગઈ. મેં કહ્યું, તું થાકેલી હતી તો કહી શકતી હતી. તેણે કહ્યું, મને લાગ્યું તમે અનન્યાને મારી ફરિયાદ કરો છો. મેં કહ્યું, મેં મહિનાઓ સુધી નહોતી કરી, આજ મારી ભૂલ હતી. તે ચૂપ રહી. મેં આગળ કહ્યું, કોઈને બોજ સમજવો ખરાબ છે, પરંતુ તેને તેના ફોન, ચાવી અને ખાવાથી નિયંત્રિત કરવો એનાથી પણ ખરાબ. તેણે માથું હલાવ્યું. એ દિવસે અમે મિત્રો ન બન્યા. સંબંધો એટલા સરળ નથી હોતા, પરંતુ ઓછામાં ઓછું તેણે પહેલીવાર બહાના બનાવ્યા વગર પોતાની ભૂલ માની. મારા માટે આટલું એ સમય પૂરતું હતું. સમયની નોટિસ અમે પાછી ન લીધી. અનન્યાએ કહ્યું, કાગળ રહેવા દો. મેં પણ રહેવા દીધો. બદલો લેવા માટે નહીં, યાદ અપાવવા માટે કે ઇજ્જત માત્ર ભાવના નથી, સીમા પણ હોય છે. હવે મારી જિંદગી ખૂબ સાધારણ છે. સવારે 6 વાગ્યે ઉઠું છું, બાલ્કનીનો દરવાજો ખોલું છું. નીચે દૂધવાળાની મોટરસાઇકલનો અવાજ આવે છે. ક્યારેક મંદિર જાઉં છું, ક્યારેક ઇમારતની નીચે બેસું છું. મારી દવા જાતે કાઢું છું, મારી ચાવી જાતે રાખું છું. ફોન હંમેશા મારી પાસે રહે છે. મેં હવે થોડું વધારે શીખી લીધું છે. ફોટા ક્યાં જાય છે, અવાજ ક્યાં સુરક્ષિત થાય છે, કયો સંકેત શું બતાવે છે. એક દિવસ અનન્યાએ વિડીયો કોલ પર પૂછ્યું, મમ્મી, હવે સમજાયું આપમેળે સુરક્ષિત થવાનો અર્થ? મેં ફોનની સ્ક્રીન પર એ નાનકડું વાદળ જોયું અને હસી પડી. હા, હવે બહુ સારી રીતે. સાચું કહું તો એ આખી વાર્તામાં મારી વહુથી સૌથી મોટી ભૂલ મારો ફોન છીનવવાની નહોતી. તેની સૌથી મોટી ભૂલ એ માની લેવાની હતી કે ફોન છીનવવાથી મારો અવાજ પણ છીનવાઈ જશે. પહેલાંના જમાનામાં કોઈ વડીલને રૂમમાં બંધ કરી દો, ચિઠ્ઠી રોકી દો, ફોનનો તાર કાઢી નાખો તો કદાચ દુનિયા સુધી તેમની વાત પહોંચવામાં બહુ વાર લાગતી હતી. હવે દુનિયા બદલાઈ ગઈ છે. એક ફોટો ક્યાંક બીજે સુરક્ષિત થઈ શકે છે. એક અવાજ હજારો કિલોમીટર દૂર પહોંચી શકે છે. એક દીકરી બીજા દેશમાંથી બેસીને પણ સમજી શકે છે કે તેની માતાનો હું ઠીક છું વાળો અવાજ સાચો નથી. પરંતુ ટેકનોલોજીથી પણ મોટી વાત એ છે કે આપણે વડીલોને નબળા સમજવાનું બંધ કરવું પડશે. ઉંમર વધવાનો અર્થ એ નથી કે તેમનું ઘર હવે કોઈ બીજાનું છે, તેમનું પેન્શન હવે કોઈ બીજાનું છે, તેમનો ફોન કોઈ પણ ઉઠાવી શકે છે, તેમની ચાવી કોઈ પણ રાખી શકે છે. તેમની ઈચ્છા પૂછવી જરૂર નથી. મદદ એ જ છે
જેમાં સન્માન બચેલું રહે, બાકી બધું નિયંત્રણ છે. અને જો આ વાર્તાએ તમને કોઈ પોતાની યાદ અપાવી છે તો આજે તેમની સાથે એકાંતમાં વાત કરો. માત્ર એટલું જ ન પૂછો કે ખાવાનું ખાધું કે દવા લીધી. પૂછો, શું તમે તમારી મરજીથી બહાર જઈ શકો છો? તમારો ફોન તમારી પાસે રહે છે, તમારા પૈસા અને કાગળો તમારા નિયંત્રણમાં છે, કોઈ તમને ડરાવીને ચૂકતો નથી કરાવતું ને? અને જો તમને આવી સચ્ચાઈની નજીક જમીન સાથે જોડાયેલી વાર્તાઓ પસંદ છે તો આ વાર્તાને પસંદ જરૂર કરો, ચેનલ સાથે જોડાઓ અને ટિપ્પણીમાં જણાવો કે જો તમે મારી જગ્યાએ હોત તો શું કરત. બની શકે તમારી એક ટિપ્પણી કોઈ એવા માણસ સુધી પહોંચે જે હજી પણ વિચારી રહ્યો હોય કે તેનો અવાજ ક્યાંક નહીં જાય. મિત્રો, જો તમને અમારી આ વાર્તા ગમી હોય અને વાર્તાએ તમારા દિલને સ્પર્શી હોય તો વિડીયોને લાઇક, પરિવાર કે મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા એક લાઇક અને સબસ્ક્રાઇબથી અમને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ બનાવવાની પ્રેરણા મળે છે. આ વાર્તા માત્ર મનોરંજન અને જાગૃતિના હેતુથી રજૂ કરવામાં આવી છે. વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ, પરિવાર કે સમાજને ઠેસ પહોંચાડવાનો અમારો હેતુ નથી. જો વાર્તામાં કોઈ સામાન્યતા જોવા મળે તો તેને માત્ર સંયોગ માનવો. આભાર.